કોઈ પણ વ્યક્તિ હોય ને, એક પ્રમુખ હોય ને, એક ઉપપ્રમુખ, એક મંત્રી હોય ને, એક ઉપમંત્રી, એમાં સાધનાના માર્ગમાં જ્યારે જ્યારે અવતારી પુરુષ આવે ને, ત્યારે એની હારે અનેક અંશો પરમાત્મા સમાન સાધુ રૂપમાં અવતરિત થાય છે. મતલબ જે અવતાર કાર્ય હોય એને સપોર્ટ કરવા માટે, જે અવતાર કાર્ય ધરતી માથે જન્મ લે એની સાધનાને એને પાવર આપીને એને વિકસિત કરવા માટે અનેક ઈશ્વરના અંશો સાધુ રૂપમાં અવતાર લે છે, જેમાં મોટા ભાગે દેવતાઓ હોય છે. જી હા, રામે અવતાર લીધો તો હનુમાનજી મહારાજ રુદ્ર અંશમાં આવ્યા, એ સીધું ગણિત છે. આવા તો અનેક અવતારો છે. શ્રી હરિને ધર્મની સ્થાપના માટે જગતના પ્રધાન પુરુષ બનાવ્યા કે જગતમાં ધર્મને સલામત રાખવા માટે તમારા બધું કરવાનું છે. હા, તો પછી જ્યારે જ્યારે ધર્મ અવતાર લે, એટલે કે હરિ અવતાર લે, ત્યારે અનેક ઋષિઓ એના સપોર્ટમાં આવે છે.